નજીક આવી રહી છે. આપણે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે રિવિઝન પણ કર્યું હતું, પણ હજી આપણી એક્ઝામ આવવાની છે, એક્ઝામ બાકી છે, એટલે આજે ફરીવાર આપણે એકવાર રિવિઝન કરીશું. તો આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 8, 9 અને 10 ત્રણે ત્રણ પ્રકરણનું ફરીવાર રિવિઝન કરીશું. તો તમને ખબર જ છે કે પ્રકરણ 8 નું નામ શું છે આપણું? વધુ ભારે કોણ. તો પહેલા આપણે જોશું પ્રકરણ 8. પ્રકરણ 8 એમાં આપણે પહેલા તો નોંધ ભણ્યા હતા ને કે અનાજ, કરિયાણા, શાકભાજી જેવી વસ્તુનું માપન છે ને આપણે વજનમાં કરીએ છીએ. વજન કરવા માટે આપણે વજન કાંટાનો ઉપયોગ કરીએ છીએ. આ બધું આપણે શીખી જ ગયા છીએ. યાદ છે તમને? મેં તમને એવું પણ કીધું હતું કે જ્યારે પણ પરીક્ષામાં નોંધ પૂછાય, ખાલી જગ્યા પૂછાય, ત્યારે આપણે આ નોંધ બાકી કરી હશે તો જ આપણને ખાલી જગ્યા આવડશે. તો એમાંથી આપણે જોયું હતું કે વજન કરવા માટે કોનો ઉપયોગ થાય છે? વજન કાંટાનો. તો પહેલો મુદ્દો આપણે એ ભણ્યા હતા કે વજન કરવા માટે વજન કાંટો વપરાય. આપણે પ્રકરણ 8 માં ભણ્યા હતા વજન કરવા માટે શું વપરાય? વજન કાંટો. પછી મેં તમને એ પણ સમજાવ્યું હતું કે વજન કાંટાનું બીજું નામ શું છે? કે વજન કાંટાને ત્રાજવું પણ કહેવાય છે. શું કહેવાય છે? તો કે વજન કાંટાને ત્રાજવું પણ કહેવાય. એટલે કે વજન કાંટાનું બીજું નામ ત્રાજવું છે. આપણે ભણી જ ગયા છીએ. આજે તો માત્ર આપણે રિવિઝન કરવાના છે. તો વજન કાંટો અને ત્રાજવું બંને એક જ છે. પછી આપણે એવું શીખ્યા હતા કે વજનના ચોક્કસ માપ માટે કોનો ઉપયોગ થાય? તો કે વજનના ચોક્કસ માપ માટે વજનિયા વપરાય છે. વજનના ચોક્કસ માપ માટે કોનો ઉપયોગ થાય છે? તો કે વજનના ચોક્કસ માપ માટે વજનિયા વપરાય. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. આપણે અહીંયા નામ ઉપર નીચે થઈ જશે તો તમારી જે ખાલી જગ્યામાંથી સવાલ જવાબમાં તમે જે જવાબ લખ્યો હશે એ પણ તમારો ખોટો પડશે. વજન કરવા માટે વજન કાંટો પણ વપરાય અને વજનિયા પણ વપરાય છે. એ રીતે તમે લખો તો બંને સાચું છે. પણ ચોક્કસ માપ જ્યારે પૂછવામાં આવે ત્યારે આપણે વજનિયા લખવાનું છે. કેમ? તો કે વજનિયાનું એક ચોક્કસ માપ હોય કે 100 ગ્રામ, 200 ગ્રામ, એ રીતે ચોક્કસ માપ હોય. જ્યારે વજન કાંટો તો માત્ર વજન કરવા માટે વપરાય છે. તો આગળનો પોઈન્ટ જોઈએ તો કે વજનિયા હોય, વજનિયાનું આપણું બીજું નામ છે. તમને યાદ છે ને કે વજનિયાના બીજા બે નામ કયા હતા? તો કે વજનિયાને કાટલા અથવા બાટ. શું કહેવાય છે? કાટલા અથવા બાટ પણ કહેવાય. તો અહીંયા આપણે બે વસ્તુ જોઈએ તો કે વજન કરવા માટે વજન કાંટો વપરાય, વજન કાંટાનું બીજું નામ ત્રાજવું છે. પછી વજનના ચોક્કસ માપ માટે વજનિયા વપરાય છે અને વજનિયાને કાટલા કે બાટ કહેવાય છે. આ બંને વસ્તુ તમારે ખાલી જગ્યા અથવા તો વિકલ્પો સવાલ જવાબ ગમે એમાં પૂછાઈ શકે છે. એની પછી આપણે એવું જોયું હતું કે વજનના બે એકમ છે. વજનના કેટલા એકમ છે? 2. તો આપણને ખબર જ છે કે વજનના બે એકમ છે. તો હવે આપણે બે એકમ યાદ રાખવાના છે. એમાં તમને એવું પૂછાશે કે નાનો એકમ કયો છે અને મોટો એકમ કયો છે. આ વસ્તુ તમને સહેલી રીતે સમજવા માટે મેં તમને શીખવાડ્યું હતું કે આપણે દાખલામાં દીવાલ બનાવીએ છીએ ને. આપણે દીવાલ કોની બનાવીએ છીએ? તો કે એક તો કિલોગ્રામની દીવાલ બનાવીએ છીએ જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? કિગ્રા. અને બીજી દીવાલમાં શેની બનાવીએ છીએ? ગ્રામની. તો કે આપણે જે વસ્તુની દીવાલ બનાવીએ છીએ એ જ એના એકમો છે. તો આપણે બે એકમોની દીવાલ બનાવી. પહેલું હતું કિલોગ્રામ અને બીજું હતું ગ્રામ. તો વજનના બે એકમો કયા છે? તો કે કિલોગ્રામ અને ગ્રામ. હવે એમાં પાછું તમને એવું પૂછવામાં આવે કે કયો એકમ મોટો છે અને કયો એકમ નાનો છે. તો હવે આમાં જે એકમ પહેલા આપેલો હોય ને એ એકમ મોટો હશે અને પછી આપેલો હોય એકમ કેવો હશે? નાનો. તો અહીંયા આપણને પહેલા કયું આપ્યું છે? કિલોગ્રામ. તો પહેલા આપણને કિલોગ્રામ આપ્યું છે તો કિલોગ્રામ કેવો એકમ હશે? મોટો એકમ. અને ગ્રામ પછી આપ્યું છે એટલે ગ્રામ કેવો એકમ છે? નાનો એકમ. આ તમે સહેલી રીતે યાદ રાખી શકો છો કે વજનનો મોટો એકમ કયો છે અને નાનો એકમ કયો છે. ખબર પડી બાળકો તમને? પહેલા આપેલો હોય તે એકમ મોટો હશે અને પછી આપેલો હશે તે એકમ નાનો હશે. પછી આપણને એવું કહેવામાં આવ્યું હતું કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? તો આપણે જોઈએ 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ વસ્તુ પણ આપણે શીખી ગયા હતા ને. એમાં મેં તમને કીધું હતું કે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 1000 ની પાછળ આપણે કેટલા ઝીરો લગાવ્યા છે? 3 ઝીરો લગાવ્યા છે. યાદ છે? આવું તમને પરીક્ષામાં જરૂરી નથી કે તમને 1 જ કિલોગ્રામ પૂછાય. 1 કિલોગ્રામ ને બદલે તમને
વધારે પણ પૂછાઈ શકે છે, બરાબર? તો કે 5 કિલોગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? પછી એનું ઉલટું પણ પૂછાઈ શકે છે કે કિલોગ્રામ 5000 ગ્રામ આપેલા હોય તો કેટલા કિલોગ્રામ? તો સિમ્પલ જ છે, 1 હોય તો 1000, 2 હોય તો 2000, 3 આપેલા હોય તો 3000. એવી રીતે માત્ર આપણે પાછળ શું લગાડવાના છે? શૂન્ય. પણ કેટલા શૂન્ય લગાડવાના? 3. અને જો શૂન્ય આપેલા હોય તો શૂન્યને કાઢી નાખવાના. સમજાઈ ગયું બાળકો? તો ચાલો હવે આપણે અહીંયા સુધી આપણે આ પ્રકરણ 8 વધુ ભારે કોણ એની નોંધ સમજ્યા હતા. પછી એમાં આપણે શું જોયું હતું? તો કે એમાં આપણે સરવાળા અને બાદબાકીના દાખલા આવ્યા હતા. આ જોયા હતા ને આપણે? સરવાળા અને બાદબાકીના દાખલા જોયા હતા. પછી એમાં આપણે દિવાલવાળા દાખલા પણ જોયા હતા. હવે પરીક્ષામાં જ્યારે પણ તમને દાખલો પૂછાય તો પહેલા તો તમારે નિશાની જોવાની છે અને નિશાની જોયા પછી જ તમારે દાખલો ગણવાનો છે. આની પછી આપણે જોયું હતું પ્રકરણ નંબર 9. આની પછી આપણે કયું પ્રકરણ જોયું હતું? પ્રકરણ 9. પ્રકરણ 9 નું નામ શું હતું? તો કે વધુ ભારે પ્રકરણ 9 માં હતું કેટલા વખત, એટલે કે એમાં આપણે ગુણાકાર ભણ્યા હતા. હવે ગુણાકારમાં આપણે નોંધમાં મેં તમને માત્ર 3 વસ્તુ યાદ રાખવાની કીધી હતી. યાદ છે ને તમને કે ગુણાકારમાં આપણે માત્ર 3 વસ્તુ યાદ રાખવાની હતી કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો જવાબ કઈ સંખ્યા આવે? તો કે એની જ સંખ્યા આવે. આપણે જોયું હતું ને, એક ઉદાહરણ જોયું હતું પુનરાવર્તન કે 351 ગુણ્યા 1, તો એનો જવાબ કેટલો આવતો હતો? તો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 1 સાથે કરીએ તો જવાબ તેની તે જ સંખ્યા આવતી હતી. એટલે કે મતલબમાં ઘડ્યો જ છે. કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો એનો જ જવાબ આવે. 351 50 ગુણ્યા 1 કરો તો આપણે એવું બોલીએ ને કે 50 એકા 50, તો જવાબ તો તેની તે જ સંખ્યા આવ્યો. પછી ભલે એમાં 2 અંકની સંખ્યા હોય, 3 અંકની સંખ્યા હોય કે 4 અંકની સંખ્યા હોય, 1 સાથે ગુણાકાર કરો એટલે જવાબ કયો આવશે? તેની તે જ સંખ્યા આવશે. પછી એમાં બીજી રીત આપણે એ જોઈ હતી કે કોઈ પણ સંખ્યાને ઉલટાવીને ગુણાકાર કરવામાં આવે તો પણ જવાબ કેવો આવે? સરખો. કોઈ પણ સંખ્યાને ઉલટાવીને ગુણાકાર કરવામાં આવે તો પણ જવાબ કેવો આવે છે? સરખો. જેમ કે 2 ગુણ્યા 8 કરીએ તો 2 અઠા કેટલા થાય? 16. આપણને ખબર પડી ગઈ. 2 ગુણ્યા 8 કરીએ તો 2 અઠા કેટલા થશે? 16. હવે આપણે ઉલટાવી નાખીએ. 8 ને ક્યાં લઈ લેશું આપણે? પહેલા. અને 2 ને ક્યાં લઈ જશું? પાછળ. ચાલો આપણે આ બે સંખ્યાને ઉલટાવી નાખી. આને અહીંયા લઈ ગયા અને 8 ને આગળ લઈ આવ્યા. તો ચાલો 8 દુ કરીએ તો પણ કેટલા થાય? 16. 8 દુ કરીએ તો પણ આપણો જવાબ કેવો આવે? 16. તો જુઓ અહીં 2 અઠ્ઠા કરો તો પણ 16 થાય અને 8 દુ કરો તો પણ 16 થાય. મતલબ અહીંયા કોઈ પણ સંખ્યાને ઉલટાવો તો જવાબ કેવો આવે? તેની તે જ સંખ્યા આવે. મતલબમાં કે સરખો આવે. ઉલટાવી નાખો જવાબ તો એનો એ જ રહેવાનો છે, ફરક પડવાનો નથી. પછી ત્રીજો મુદ્દો એમાં એ હતો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે, કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે તો જવાબ કેટલો થઈ જાય? શૂન્ય. હવે કોઈ પણ સંખ્યા, જાણે આપણે અહીંયા એવું લઈએ છીએ કે આપણી પાસે છે અહીંયા 35 ને આપણે શૂન્ય વડે ગુણીએ તો જવાબ કેટલો આવશે આપણો? તો કે શૂન્ય. ભલે તે 1 અંકની સંખ્યા હોય, 2 અંકની સંખ્યા હોય કે 3 અંકની સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણીએ તો જવાબ આપણો કેટલો થઈ જાય? શૂન્ય. ધારો કે અહીંયા હવે આપણને 5 જ આપેલા છે ખાલી. અહીંયા આપણને કેટલા આપેલા છે? 5. 5 ગુણ્યા 0 કરીએ તો પણ જવાબ કેટલો આવશે આપણો? 0 જ આવશે. કેટલો આવશે? 0. એવી રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ. અહીંયા આપણે 4 લઈ લઈએ તો 45 ગુણ્યા 0 કરીએ તો પણ જવાબ તો કેટલો આવવાનો છે આપણો? 0. સમજાઈ ગયું? આ 3 વસ્તુ આપણે ગુણાકારમાં યાદ રાખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે ગુણાકારમાં કઈ રીતે દાખલા કરવાના છે. જો આ 3 વસ્તુ તમે યાદ રાખો એટલે તમને ગુણાકારના દાખલા આવડે. એની પછી જોયું હતું આપણે પ્રકરણ નંબર 10 ભાત પેટર્નની રમત. પ્રકરણ 10 માં આપણે શું જોયું હતું? ભાત પેટર્નની રમત. ચાલો ભાત પેટર્નની રમત આપણે એ જોયું હતું. એમાં પણ મેં તમને માત્ર 2 લીટી જ યાદ રાખવાની કીધી હતી. યાદ છે તમને? એ 2 લીટી યાદ રાખો એટલે તમને પ્રકરણ નંબર 10 આવડે. એમાંથી તમારે પરીક્ષામાં પેટર્ન પૂછાશે જે તમને આવડે છે. એક પ્રકારના તમારે ચિત્ર દોરવાના છે કે જેવું તમને આગળ આપેલું હોય એવું રીતે ધીમે ધીમે તમારે પેટર્ન આગળ વધારવાની છે. અને બીજી 2 લીટી મેં તમને યાદ રાખવાની કીધી હતી કે એકમનો અંક કયો કયો હોય? તો કે એકમનો અંક 1, 3, 5,
આપણે કહીશું એકી સંખ્યા. મતલબમાં 1 થી છે લેટીની શરૂઆત થાય એટલે એ સંખ્યા બની જશે એકી સંખ્યા. હવે એકમનો અંક એટલે કોને કહેવાય? તો કે આપણે એનો છેલ્લો અંક જોવાનો છે, શરૂઆતનો અંક જોવાનો નથી. છેલ્લો એટલે કે એની પાછળનો જે છેલ્લો અંક હોય તેને જોવાનો છે. હવે આપણે એકમ દશક સો પણ ભણી ગયા છીએ ને. તો એવી જ રીતે એકમનો અંક એટલે કે છેલ્લો અંક એનો 1 3 5 7 કે 9 હોય તે કેવી સંખ્યા હોય? એકી સંખ્યા. અને બીજું એની બાકીના જે અંકો વધ્યા છે એ 1 આવી ગયો એટલે કયા બાકી રહ્યા? 2 4 6 8 અને 10. 10 માં છેલ્લો અંક કયો હોય? એકમનો અંક 0. તો કે જેનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે કેવી સંખ્યા હોય? બેકી સંખ્યા કહેવાય. તે કેવી સંખ્યા કહેવાય છે? બેકી સંખ્યા. હવે માત્ર તમે આ બે લીટી યાદ રાખો, એના પરથી તમને એકી સંખ્યા અને બેકી સંખ્યા ખબર પડે. આ બે લીટી જો તમને આવડતી હોય તો તમે કોઈ પણ સંખ્યા જોઈને કહી શકો છો કે તે સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. તો ચાલો એનું એકાદું પડે ઉદાહરણ જોઈ લઈએ. તો આપણે અહીંયા જોઈએ 135. હવે 135 માં આપણે એકમનો અંક જોવાનો છે. એકમનો અંક કયો હોય? તો કે જે છેલ્લે હોય તે. અહીંયા છેલ્લે આપણને કયો અંક આપેલો છે? 5. છેલ્લે આપણને કયો અંક આપેલો છે? 5. તો હવે આપણે 5 જોવાના છે. 5 એ ક્યાં આવે છે? તો કે એકી સંખ્યામાં આવે છે. 5 ક્યાં આવે છે? એકી સંખ્યામાં. તો આ 135 એ કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા. એવી જ રીતે એક બીજું ઉદાહરણ જોઈએ. જાણે કે આપણે લઈએ અહીંયા 500. હવે 500 માં જુઓ તો છેલ્લે કેટલા આપેલા છે? 0. 0 એટલે તો કે બેકી સંખ્યામાં આપેલા છે એટલે 500 એ કેવી સંખ્યા થઈ ગઈ? બેકી સંખ્યા. તો આ બે લીટી તમને આવડે તો એના પરથી તમે સંખ્યા એકી છે કે બેકી તે સમજી શકો છો. ચાલો બાળકો, હવે આપણે જોઈએ કે આપણી જે દિવસે પરીક્ષા છે, ગણિતનું પેપર જે દિવસે છે તે જ દિવસે આપણે ગણિતનું પેપર લેવાનું છે. તો આપણે ક્લાસમાં તો ભણી જ ગયા છીએ પ્રશ્ન નંબર 1 થી 4 સુધી, પણ આજે ફરીવાર એકવાર જોઈ લઈએ. તો આપણે પ્રશ્ન નંબર 1 માં શું પૂછાવાનું છે? તો કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખવાનો છે. હવે આ વસ્તુ મેં તમને જ્યારે આપણે ક્લાસમાં હતા ત્યારે મેં સમજાવી દીધી હતી. સમજાવી હતી ને કે પહેલા તમને સવાલ આપેલો હશે, એની નીચે 3 ઓપ્શન આપેલા હશે અને તમારે બોક્સમાં એનો જવાબ લખવાનો છે. તો આજે ફરી એકવાર આપણે જોઈ લઈએ, બે ઉદાહરણ સમજી લઈએ બધા પ્રશ્નોમાં, જેથી કરીને તમને હજી એકવાર ખ્યાલ આવી જાય કે પરીક્ષામાં કેવી રીતે પેપર પૂછાશે. તો પહેલો છે આ રીતે જે વિકલ્પ પ્રશ્ન આપેલો છે એમાં પહેલો સવાલ આપણે લખીએ. હવે જરૂરી નથી કે હું અહીંયા તમને જે પુનરાવર્તનમાં લખાવું છું એ જ પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં તમારે કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે. અત્યારે હું તમને જે બોર્ડ ઉપર કરાવું છું એ માત્ર તમારી સમજૂતી માટે છે. જરૂરી નથી કે આ પ્રશ્ન તમારે આ જ સવાલ પૂછાય. તો આપણે અહીંયા પહેલો પ્રશ્ન એવો લઈ શકીએ કે ભાઈ 7 મોરની આંખ કેટલી થાય? અને એની પાછળ તમને આ રીતે બોક્સ આપેલું હશે. આ મેં તમને ક્લાસમાં કરાવ્યું છે તો અને નીચે તમને 3 ઓપ્શન આપેલા હશે, જેમ કે અ 15 બ 14 અને ક 13. ચાલો હવે તમને ખ્યાલ જ છે આ રીતનો સવાલ જવાબ આપેલો હોય સવાલ અને આ રીતે તમને 3 નીચે ઓપ્શન આપેલા હોય. તો તમને કીધું હતું કે જ્યારે પણ તમને આવો સવાલ પૂછવામાં આવે કે ભાઈ એક વસ્તુની કિંમત આપી હોય, વધારાની વસ્તુ શોધવાની કીધી હોય તો એ ગુણાકાર હોય ને ગુણાકારમાં આપણે ઘડી આવડતા હોય તો જ આપણને જવાબ આવડે. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? 7 મોરની આંખ કેટલી થાય? તો આમાં મેં તમને પહેલા એવું કીધું હતું કે આપણે પહેલા તો ઘડીઓ બનાવી દેવાનો. શું બનાવી દેવાનો? ઘડીઓ. તો અહીંયા જુઓ તો મોર કેટલા છે? તો કે 7. તો પહેલા આપણે કેટલા લખવાના છે? 7 ગુણ્યા પછી આપણે જોવાનું છે કે એક મોરની આંખ કેટલી થાય? તો એક મોરને કેટલી આંખ હોય? તો કે 2 આંખ હોય. તો આપણો ઘડીઓ બની ગયો. 7 મોર છે એટલે 7 ગુણ્યા 2. તો 7 દુ કેટલા થાય? તો કે 7 દુ 14 થાય. તો તમારે અહીંયા શોધવાનું છે કે આપણને 14 ક્યાં આપેલા છે? તો કે અ માં આપણને 15 આપેલા છે, બ માં આપણને 14 આપેલા છે અને ક માં અહીંયા આપણને 13 આપેલા છે. તો આપણો જવાબ આવ્યો 14. પણ 14 ક્યાં આપેલા છે આપણને? બ માં. તો આપણે બોક્સમાં કયો જવાબ લખીશું? તો કે આપણે બ લખવાનું છે, 14 લખવાનું નથી. એ આપણને બ 14 જે જવાબ આપેલો છે એ બ માં આપેલો છે. તો બ આપણે આખા બોક્સમાં સમાય એવી રીતે આપણે બ જવાબ લખવાનો
છે. સમજાઈ ગયું બાળકો તમને? એવી જ રીતે કદાચ આપણે એવું વિચારે, ચલો હજી એક બીજું ઉદાહરણ જોઈએ. આપણે બીજો સવાલ લખીએ. તો આપણે બીજો સવાલ લખીએ કે વજનિયાનું બીજું નામ શું છે? વજનિયાનું બીજું નામ શું છે? હવે એમાં પણ તમને પાછળ એક બોક્સ આપેલું હશે અને નીચે તમને 3 ઓપ્શન આપેલા હશે. અ કાટલા, બ બાટલા અને ક ઘર. ચાલો હવે આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે વજનિયાનું બીજું નામ શું છે? અને નીચે આ રીતે તમને ઓપ્શન આપેલા હશે. હવે વજનિયાનું બીજું નામ તમને ખ્યાલ હોવો જોઈએ કે વજનિયાનું બીજું નામ શું છે? તો કે વજનિયાને કાટલા અથવા બાટ પણ કહેવાય. તો આપણે ઓપ્શનમાં જોવાનું છે આપણને કાટલા અને બાટ ક્યાં આપેલું છે? તો કે હા, આપણને અ માં આપેલા છે કાટલા. તો આપણો સાચો જવાબ શું છે? અ. તો આપણે અહીંયા બોક્સમાં શું લખવાનું છે? કાટલા લખવાનું છે? તો કે નહીં, આપણે કાટલા લખવાનું નથી. આપણે બોક્સમાં શું લખવાનું છે? તો કે અ. તો આખા બોક્સમાં સમાય એ રીતે આપણે અહીંયા અ લખીશું. ખબર પડી? તો આવી રીતે તમને પ્રશ્ન એકમાં 5 વિકલ્પો આપેલા હશે. કેટલા વિકલ્પો આપેલા હશે? 5. તમારે સવાલ વ્યવસ્થિત વાંચવાનો છે, પછી જવાબ જોઈને જવાબનો જે ઓપ્શન હોય એ ઓપ્શન આપણે બોક્સમાં લખવાનો છે. મેં અહીંયા માત્ર તમને 2 સવાલ કરેલા છે, પણ પરીક્ષામાં તમારે 5 સવાલ પૂછાશે. એની પછી તમને આપેલો હશે બ કે પેટર્ન જોઈ આગળ વધારો. હવે એમાં પણ તમને પેટર્ન આપેલી હશે. હું અહીંયા પેટર્નમાં પણ 2 ઉદાહરણ લઈશ. હવે આવી રીતે તમને 4 બોક્સ આપેલા હશે. હવે એમાં તમને પહેલા 2 બોક્સમાં ગમે તે પેટર્ન આપેલી હશે. ચાલો હવે આવી રીતે પરીક્ષામાં કોઈ પણ પેટર્ન તમને આપેલી હશે 5 પેટર્ન. હવે પેટર્ન જોઈને તમારે એને આગળ વધારવાની છે. તે પછી અંક પેટર્ન હોય, શબ્દ પેટર્ન હોય કે પછી આ રીતે આકૃતિ કે અથવા તો ચિત્રની પેટર્ન હોય. તમને મેં ક્લાસમાં કરાવ્યું છે અને તમને ખબર જ છે કે પેટર્નને કઈ રીતે આગળ વધારવી. હવે જુઓ, તમે જોઈ શકો છો કે પહેલા અહીંયા નીચે શૂન્ય આપ્યું છે અને તીર ઉપર આપ્યું છે. બીજામાં તીર નીચે આપ્યું છે. તો હવે આપણે એ પેટર્નને જોઈને આગળ વધારવાની છે. તો હવે ત્રીજા બોક્સમાં કઈ પેટર્ન આવશે? તો કે જે પહેલા બોક્સમાં હતી એવી જ પેટર્ન આવશે. એટલે કે નીચે શૂન્ય આવશે અને ઉપર શું આવશે? તીર. પછી એવી ચિત્ર બની ગયું. પછી એની પછીનું ચિત્ર જોવાનું. એની પછીનું ચિત્ર જેવું છે એવું ચોથા ચિત્રમાં આવશે. તો કે ભાઈ એમાં આપણે શીરો ઉપર આપેલા છે અને તીર ક્યાં આપેલું છે? નીચે. પણ પરીક્ષામાં તમારે માપપટ્ટી અથવા સ્કેલનો ઉપયોગ કરીને દોરવાનું છે. મારાથી અહીંયા જો કદાચ ત્રાસું ગયું હોય તો તમારે પરીક્ષામાં એવી રીતે દોરવાનું નથી. તમારે સ્કેલનો ઉપયોગ કરીને દોરવાનું છે. પછી તમે 2 નંબરમાં જોઈ શકો છો. ઉપર ત્રિકોણ છે, નીચે ગોળ છે. 2 નંબરની પેટર્નમાં ઉપર ગોળ છે અને નીચે ત્રિકોણ છે. તો હવે ફરી પાછી આપણે આગળ વધારવી હોય પેટર્ન, તો ત્રિકોણ ક્યાં આવશે? ઉપર. અને નીચે શું આવશે? ગોળ. એવી જ રીતે ફરી આગળનું ચિત્ર દોરવું હોય તો કે આવી ગયું એટલે હવે ફરીવાર આ ચિત્ર આવશે. એટલે કે ગોળ ઉપર આવી જશે અને ત્રિકોણ ક્યાં આવી જશે? નીચે. ખબર પડી બાળકો તમને? આવી જ રીતે તમને અલગ અલગ 5 પેટર્ન પ્રશ્ન 1 માં આપેલી હશે, તમારે પૂરી કરવાની છે. પછી આવશે આપણે પ્રશ્ન નંબર 2. પછી કયો પ્રશ્ન આવશે? પ્રશ્ન 2 અ. એમાં તમને આપેલું હશે ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યામાં પણ તમારે 5 ખાલી જગ્યા આપેલી હશે. કેટલી ખાલી જગ્યા આપેલી હશે? તમને 5 ખાલી જગ્યા આપેલી હશે. હું અહીંયા 2 લખાવીશ. તો આપણે પહેલી ખાલી જગ્યા લખીએ. નંબર 1 કે વજનના ખાલી જગ્યા એકમ છે. પછી નંબર 2 એકમનો અંક
ચાલો આપણે અહીંયા બે ખાલી જગ્યા મેં બોર્ડ ઉપર લખી છે, પણ તમારે પરીક્ષામાં કેટલી પૂછાશે તો કે પ્રશ્ન 2 માં તમને 5 ખાલી જગ્યા પૂછાશે. એ પણ આ છો એ જરૂરી નથી, તમને કોઈ પણ ખાલી જગ્યા પૂછાઈ શકે છે. તો આપણે પહેલી ખાલી જગ્યાનો જવાબ લખીએ. પહેલી ખાલી જગ્યામાં આપણને શું આપ્યું છે કે વજનના ખાલી જગ્યા એકમ છે. અહીંયા આપણને એવું નથી પૂછ્યું કે નાનો એકમ કયો છે અને મોટો એકમ કયો છે. અહીંયા આપણને એટલું પૂછ્યું છે કે વજનના કેટલા એકમ છે. તો જ્યારે આપણે નોંધ ભણ્યા ત્યારે મેં તમને શીખવ્યું હતું કે વજનના કેટલા એકમ છે 2. આપણે ખાલી જગ્યામાં જવાબ શું લખીશું તો કે વજનના 2 એકમ છે. પછી 2 નંબરની ખાલી જગ્યા જોઈએ. પરીક્ષામાં પેપરમાં તમને સવાલ આપેલો જ હશે એટલે માત્ર તમારે જવાબ જ લખવાનો છે. તો જવાબ એકદમ સારા અક્ષરે અને વ્યવસ્થિત લખવાનો છે. પછી 2 છે એકમનો અંક 4 હોય તે ખાલી જગ્યા સંખ્યા કહેવાય. હવે મેં તમને કીધું હતું પ્રકરણ 10 માં તમારે બે લીટી યાદ રાખવાની છે. એક તો એકમનો અંક 1 3 5 7 9 હોય તે એકી સંખ્યા કહેવાય, અને બીજી લીટી હતી કે એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે બેકી સંખ્યા કહેવાય. તો અહીંયા એકમનો અંક કેટલો છે 4. તો એકમનો અંક 4 આપેલો હોય તો તે કેવી સંખ્યા કહેવાય તો કે એકમનો અંક 4 હોય તો તે બેકી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય બેકી સંખ્યા કહેવાય. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જો તમારે એ બે લીટી નહીં પાકી થઈ હોય તો તમને આ પ્રશ્ન આવડશે નહીં, એટલે ખાસ તમારે આ બે લીટી પાકી કરવાની છે. પછી પ્રશ્ન 2 બ માં તમને આપેલા હશે પ્રશ્નોના જવાબ. તો પ્રશ્ન 2 માં તમને 5 ખાલી જગ્યા આપેલી હશે અને બ માં આપેલું હશે પ્રશ્નોના જવાબ લખો. હવે આમાં પણ તમને આગળ સવાલ આપેલો હશે અને પાછળ ખાલી જગ્યા કરીને તમારે જવાબ લખવાનો હશે. તો એમાં તમને સવાલ આપેલો હશે તો આપણે પહેલો સવાલ લઈએ. 18 ગુણ્યા 0 એટલે કેટલા થાય. પછી પાછળ તમને ખાલી જગ્યા આપેલી હશે એમાં તમારે જવાબ લખવાનો હશે. અને બીજો સવાલ આપણે લઈએ. વજનનું નાનો એકમ કયો છે. હવે ત્યાં આપણે જગ્યા નથી વધી એટલે જવાબની ખાલી જગ્યા હું અહીંયા નીચે કરું છું. હવે બ માં પણ તમને 5 જવાબ લખવાના હશે. અહીંયા મેં માત્ર ઉદાહરણ માટે તમારી પાસે માટે 2 જ સવાલ લખ્યા છે. તો પહેલો સવાલ શું છે કે 18 ગુણ્યા 0 એટલે કેટલા થાય. આપણે નોંધમાં સમજી ગયા હતા કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે શૂન્ય સાથે કરીએ તો જવાબ કેટલો આવે છે 0. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે શૂન્ય સાથે કરીએ તો જવાબ કેટલો આવે 0. તો 18 ગુણ્યા 0 કરીએ તો જવાબ કેટલો થઈ જાય આપણો 0. મતલબમાં એક સંખ્યા જો શૂન્ય હોય તો આપણે જવાબમાં શું લખી દેવાનું 0. એવી જ રીતે બીજો સવાલ છે કે વજનનો નાનો એકમ કયો છે. હવે મેં અહીંયા આપણને ચોખ્ખું પૂછ્યું છે કે વજનનો નાનો એકમ. હવે તમને ખબર છે કે વજનના બે એકમ છે કિલોગ્રામ અને ગ્રામ. એ બંને આપણે અહીંયા લખવાના નથી. આપણે કયો એકમ લખવાનો છે નાનો એકમ. તો તમને યાદ છે ને કે દીવાલ પાડીને મેં સમજાવ્યું હતું કે આગળ હોય એ મોટો એકમ હોય અને પાછળ હોય તે નાનો એકમ હોય. તો પાછળ કયો એકમ હતો તો કે આગળ આપણને કિલોગ્રામ આપેલા હતા અને પાછળ શું આપેલા હતા ગ્રામ. તો નાનો એકમ કયો બની ગયો આપણો ગ્રામ. તો આપણે જવાબમાં શું લખીશું ગ્રામ. જવાબ લખતી વખતે તમારે જોડણીનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો જોડણી તમે ખોટી લખશો તો તમારા જવાબ જે હશે એનો મીનિંગ બદલાઈ જશે. તો જવાબ તમારો કેવો પડે ખોટો. તો અત્યારે બાળકો આપણે શું ભણ્યા તો કે પ્રશ્ન 1 અ અને બ અને પ્રશ્ન 2 અ અને બ ભણ્યા. તો આટલું આપણે આજે રિવિઝન કર્યું અને આની પછીનું રિવિઝન કરશું આપણે પછી.